જેમ મોણા ઘોડાદારનું વ્યસન ના હોય, પપ્પાનું વ્યસન ના હોય, મોણા હાલતે સડી ગયેલો હોય બોલા એમને કોઈ વ્યસન ચડતું નહીં ભાઈ. સ્વભાવ ગમે ગમો ના બેવાનો વાળાની માધ્યમ કહું છું ભાઈ કે તને ચોકડી કરી નાખે એવું ના બતાવો. મારું નામ માતા ના કેવડાય કે ચોકડી આવે ને બિસ્ટુલ ભાઈ, એ ચોકડી બિસ્ટુલમાં તને કરીને પાયેલું છે ભાઈ અને તને ઉતારેલું છે એનો પેલો મારક કરજે. આવું હું ધોતર વાળાની મેરડી કહું છું કે તને મોમેડિયન પાસેથી રહેલા એ મને પૂછવાનું સભાવાળું એ મોણા ગોતીનો ભયમાં ના ભંડારું. મારું નામ માતા ના કેવડાય તો મારું દેહમાં સમીચની મેરડીનું આ પથારી ઘણું નકામું છે ભાઈ. લે ભાઈ કોક તમારી પુનઈ છે, કોક તમારી નાભી છે, ચંદરલા ભાઈ બચ્યો કોની જીબ્બાની ઘડી નથી ભાઈ, કોનું આવી લીધું અને ઓને પૂછી લે તારા મગજમાં વિચાર ચાલતો કે ના ચાલતો. કોને જતું એક દડો જતું એવું કાં તો કેનલ ગોતું, કાં તો કેનલની પુષ્પો મારું બોલાવું હોય તો મંજક હું ધોતરવાળાની ગાલા મેળવી બોલી હાથ. આવો વિચાર તારથી આજથી 4 મહિના પહેલા દોડતો હોય તારા મગજમાં તો ભોલામાં મેરડી બોલી હાચી ભાઈ. મને હમી ખોજ પડે એટલે વિચાર આવ્યો જ આવતો. દાડે કોઈ ના હોય પણ ખોજ પડે આવ્યો નરવો બેહે એટલે આવ્યો ઘરમાંથી ફોટો ફોટો કરું નીકળી ગયો અને ઓના મગજમાં આવ્યો ખૂણે બેહી નહોતો હોય કે હવે જીવવું નહીં, હવે જીવવું નહીં. પણ મને એક આશા કે ભાઈ જો હું જતો રહીશ તો મારી ખોજબેન કાલે થઈ પછી. પણ ભોલા હું ધોતરવાળાની મેરડી જો કદી થોડી ભેગી થઈ છું તો જગતની કોંગરુ દેહની વિદ્યા હોય, જગતનો કોંગરુ દેહનો વિદ્યા ભણેલો આવે ભાઈ. કોઈ મારા સેવકોનો, કોઈ મારા મારા ભક્તિ હું ઓગળી કરમ પુણ્યના મહેમાનો એના સોટીએ ઝાલી ભયમાં ના ભંડાડી દઉં. મારું નામ માતા ના કેવરાય.